નમો લોહે સૌહરિહંતાણમ નમો લોહે સૌસિદાનમ નમો લોહે સૌઆયર્યાણમ નમો લોહે સૌજ્યાયાણમ નમો લોહે સૌત્રિકાવતી સાવનમ ઓમકારમિંદુ સંયુક્ત નિત્યમ જયંતી યોગિના કામદમ મોક્ષદો છે ઓંકારાય નમો નમઃ મંગળમ ભગવાન મંગળમ ગૌતમો મંગળમ કુંકુંડારી ઉજેન્દ્રમોષ મંગળમ નમઃ સમરિસારાય સ્વાનુભૂત્યા ચકાસ્તે સ્વભાવાય ભવાય સર્વમાં વિભાવ નિદાતા. પંચાસ્થિકાય નામનું શાસ્ત્ર છે. સર્વજ્ઞ ભગવાન આ આત્માનો જે જ્ઞાન સ્વભાવ અંતરમાં છે એને અંતરમાં એકાગ્રતાનું પ્રાપ્ત કરીને જેણે સર્વજ્ઞ પદ નામ 3 કાળ અને 3 લોક જાણ્યા એના મુખથી નીકળેલી વાણીને શાસ્ત્ર કહેવામાં આવે છે. એ શાસ્ત્રમાં આવેલું એક આ પંચાસ્થિ સંગ્રહ નામનું શાસ્ત્ર છે. આપણે ચાલતો અધિકાર એ આવે છે ભગવાન સર્વજ્ઞ ત્રિલોકનાથ પરમાત્મા દેવાધિદેવ જૈન રાગને અજ્ઞાનને જીતીને વિતરાગ અવિકારી અને સર્વજ્ઞ પદ પ્રાપ્ત કર્યું. એમની આજ્ઞામાં શું છે અહીંયા વાત ચાલે કે છે કે અનાદિના કેટલાક જીવો આત્મા એક સમયમાં પૂર્ણ આનંદ અને શુદ્ધ ધ્રુવ ચૈતન ધાતુ છે. એની અંતરમાં નિર્વિકલ્પની પ્રતીત અને શ્રદ્ધા કરતા નથી. પણ સમજાણું કાંઈ વ્યવહારાલંબી જીવની આચરણ વૃત્તિ અને શ્રદ્ધા વૃત્તિ કેવી છે એનું વર્ણન ચાલે કે આત્મ પદાર્થ 1 સેકન્ડના અસંગ ભાગમાં પૂર્ણ શાંત અને અનાદિ અનંત આનંદની મૂર્તિ છે. આત્મા સત જ્ઞાન અને આનંદ સચ્ચિદાનંદ એવું એનું શુદ્ધ પવિત્ર અંતર ધ્રુવ અનાદિ અનંત સ્વરૂપ છે. એની અંતરમાં સન્મુખ થઈને ચૈતન આનંદને જ્ઞાતા દ્રષ્ટા છું એમ પ્રતીત ન કરતા અનાદિકાળથી પર વસ્તુ છે, ભગવાન છે, સર્વજ્ઞ છે, પંચ પરમેષ્ઠી છે એની આસ્થા કરે છે તે રાગનો ભાગ છે. અને એ રાગ વડે સમ્યક દ્રષ્ટિ હું છું એમ માને છે એ મિથ્યા દ્રષ્ટિ છે. સમજાય છે કાંઈ? ઝીણી વાત જગતના ચાલતા પ્રવાહથી બીજી વાત છે. શ્રદ્ધા માટે ફક્ત સર્વજ્ઞે કહેલા 6 તત્વો 6 દ્રવ્યો એને 9 તત્વો એની ભેદવાળી શ્રદ્ધા એ રાગનો ભાગ છે. એને એ પ્રવૃત્તિમાં રાગને અવલંબીને એને એ ધર્મ માને છે. એ દ્રષ્ટિમાં પાપ દ્રષ્ટિ છે. એની દ્રષ્ટિમાં ધર્મ દ્રષ્ટિ આવી નથી. આગળ વધીને શાસ્ત્ર જ્ઞાન કરે, શાસ્ત્રના સ્વાધ્યાય કરે, વિકલ્પ કરે, શાસ્ત્રના પર્યટન કરે એ પણ એક રાગ ભાગ છે. શાસ્ત્ર તરફના વલણવાળું જ્ઞાન એ પણ એક રાગ ભાગ છે. વાસના છે, વૃત્તિ છે, પુણ્યાશ્રવ છે. એટલે કે એનાથી પણ નવું આવરણ આવે એવો ભાવ આ એને અનાદિથી એ શાસ્ત્રના ભણતર તરફના ઝુકાવ ભાવને આત્મજ્ઞાન માની ત્યાં રોકાયેલો છે એ વ્યવહારાલંબી મિથ્યા દ્રષ્ટિ છે. એની દ્રષ્ટિ સાચી નથી. હવે જરી ચારિત્ર માટે આવ્યું છે અત્યારે તો છે. જો ચારિત્ર આચરણ માટે અનાદિનો અજ્ઞાની પોતાના આનંદ શુદ્ધ ચૈતન સ્વરૂપમાં સર્વું રમવું અંતરમાં આનંદમાં એવા ચારિત્રને ન જાણતો, ન માનતો, ન ઓળખતો, નહીં પ્રગટ કરતો. ફક્ત હિંસા આ પરજીવની હિંસાથી નિવૃત્તિથી મને અહિંસાનો ચારિત્ર થાય છે
એમ અજ્ઞાની અનાદિથી માની રહ્યો છે. બહુ ઝીણી વાત છે પરસોત્તમભાઈ, ચાલતી વાતથી આખી જો હિંસા, કોઈ પણ પ્રાણીની હિંસા ન કરવી, એકેન્દ્રીયની પૃથ્વી પાણી અગ્નિ વાયુ વનસ્પતિને ત્રસ, એની હિંસા ન કરવી, એવી જે વૃત્તિ અને તેની દયા પાળવી ભાવ, એવા ભાવને ભગવાન રાગને પુણ્ય બંધનનું કારણ કહે છે. એને અજ્ઞાની ચારિત્ર માને છે. પંડિતજી, હિંસાથી નિવૃત્તિ, જો હિંસાથી સર્વવીરતિ રૂપ પંચ મહાવ્રત, એ મારે અહિંસા મહાવ્રતથી અજ્ઞાની માને છે. પરજીવ પ્રત્યેના ઝોંકનો ભાગ, એને નમારું, એની દયા પાડું, એને સુખી કરું કે દુખી ન કરું, એવી વૃત્તિ ઉઠે છે. એક વાસના રાગનો ભાગ છે. એ હિંસાની નિવૃત્તિના પરિણામ રાગનો ભાગ છે. જેને વ્યવહાર અહિંસા કહીએ, એ પુણ્ય પરિણામ છે, ધર્મ નહીં, ચારિત્ર નહીં. સમજાણું કાંઈ, પણ છતાં એ હિંસાથી સર્વવીરતિ રૂપ પંચમહાવ્રતોમાં તલ્લીન વૃત્તિ વાળા રહે છે. હિંસાને છોડી, જૂઠું બોલવું નહીં, સચ બોલવું. પણ સચ બોલવું એ પણ એક વિકલ્પને રાગ છે. અસત્યનો ત્યાગ અને સત્યનું બોલવું એ પણ વિકલ્પ, એક રાગાંશ વૃત્તિ છે. એને અજ્ઞાની ચારિત્ર પાળીએ છે માને છે. પ્રકાશનજી, સ્તે એટલે ચોરીનો અભાવ, ચોરી ન કરું કોઈને, એવી વૃત્તિ ઉઠે, એ પણ એક રાગનો ભાગ છે. એને અજ્ઞાની ચારિત્ર પાળીએ છે માને, એ ચારિત્ર નહીં. એમ અબ્રહ્મ વિષયનો ત્યાગ, સ્ત્રીનો વિષયનો ભોગનો ત્યાગ, એના ત્યાગની વૃત્તિ જે થાય અને બ્રહ્મચર્ય પાળું શરીર દ્વારા, એ પણ એક રાગનો ભાગ, વૃત્તિનું ઉત્થાન છે. એ પુણ્ય ભાગ છે, ધર્મ નહીં, ચારિત્ર નહીં. અરે વાત, પગથિયું એના રહીતી પગથિયું, એ ઝેરનું પગથિયું છે. પુણ્ય માને એ ઝેર છે, પુણ્યમાં માને છે ધર્મ. એ ચારિત્ર માને કે અમે ચારિત્ર પાળીએ છીએ, બીજા પણ એને ચારિત્ર પાળનારા માને, એ બધી ઝેર દ્રષ્ટિ છે, પાપ દ્રષ્ટિ છે. દૂધ પાકમાં હાકર પડે કે કઈ મીઠું પડે, મીઠું નખાય દૂધ પાકમાં, હેલું કરવા હતું. એમ ચૈતનની જે અંતર જ્ઞાનાનંદ, એનો જ્ઞાન શાસ્ત્ર પાના નહીં, અંતર આત્મા ચૈતન પ્રકાશ સ્વરૂપ છે. આત્મા એ ચૈતન પ્રકાશની અંદર પ્રતીત અનુભવ કરીને, એમાં અંતરમાં રમણતા, આનંદમાં સ્થિરતા, આનંદમાં જમટ થવી, એને આ ભગવાન ચારિત્ર અને તેને સંબર નિદ્રાના મોક્ષનો માર્ગ કહે છે. પણ અજ્ઞાની અનાદિકાળનો બાહ્ય ત્યાગ કરીને દયા પાળવી, વ્રત પાળવા, બ્રહ્મચર પાળવું, સત્ય બોલવું, અસત્ય ન કરવું, અને પરિગ્રહ રહી થાવ, સર્વ પરિગ્રહ છોડી દઉં ને એકલો રહું, એ પરિગ્રહનો ત્યાગ એ પણ એક વૃત્તિ રાગની છે. પરિગ્રહને રાખવો, હિંસાનો ભાવ, એ પાપ છે. ત્યારે હિંસાની નિવૃત્તિ અને અસત્યનું બોલવું એ પાપ, અસત્યની નિવૃત્તિ એ પુણ્ય. ચોરીનો ભાવ એ પાપ, ચોરીની નિવૃત્તિ તે પુણ્ય. બ્રહ્મચર્યનો ભાવ એ પુણ્ય ને વિષયનો ભાવ એ પાપ. પરિગ્રહને રાખવાનો ભાવ પાપ અને છોડવાનો ભાવ એ પુણ્ય. એવા પુણ્ય ભાગને અનાદિકાળથી અમે ધર્મ કરીએ છીએ, અમે ચારિત્ર પાળીએ છીએ, અમે મહાવ્રત પાળીએ છીએ. જો મહાવ્રત શબ્દ પડ્યા છે, એ પાંચ સર્વવીરતિ રૂપ
પંચમહાવૃત્તોમાં તલ્લીન વર્તીવાળા એ રાગની લાગણીમાં તલ્લીન થઈ ગયા છે. ભગવાન આત્મા રાગથી પાંચ ચિદાનંદની મૂર્તિ છે એવા સ્વભાવની પ્રતીત કરતો નથી. એનું સ્વનું આત્માનું જ્ઞાન કરતો નથી ને આત્મામાં ઠરવાની આનંદની પ્રગટ દશા ચારિત્રની પ્રગટ કરતો નથી ને પંચમહાવર્તના ભાવને ચારિત્ર માની બેઠા. એ મુંડ વ્યવહાર દ્રષ્ટિના અવલંબી એને પાપ દ્રષ્ટિ વાળા કહેવામાં આવે છે. પૂન પાપ નથી, પૂનને ધર્મ માને એ પાપ છે. એમાં તલ્લીન થઈને એમ માને છે કે અમે કઈક ધર્મ કરીએ છીએ એવી માનતાને પાપ દ્રષ્ટિ કહેવામાં આવે છે. સારી વાત થઈ. એને આત્માની જાત શું છે એની સાંભળી નથી. જ્યાં લગી આત્મા તત્વથી નો નહીં ત્યાં લગી સાધના સર્વ જૂઠી. શું કર્યું તીર્થને તપ કરવા થકી, શું કર્યું વ્રતને જપ કરવા થકી. એ બધા વિકલ્પને રાગનો ભાગ, બંધનનું કારણ, સંસાર ફળે તેનું એ કારણ છે, ધર્મ નહીં. આ જે પાપ કરીએ છીએ કરતા નિવૃત્તિને બેઠા તો કઈક ચારિત્ર વાળા છે કે નહીં? ભાઈ હે રતિભાઈ, અહીં ભગવાન ના પડે બાપુ તને ખબર નથી. પ્રભુ તારી પ્રભુતા જ્ઞાન ચૈતન બિંબમાં હમાઈ ગઈ છે. એ વિકલ્પો ઉઠે છે, શુભ કે અશુભ. હિંસાનો ભાવ અશુભ, દયાનો ભાવ શુભ, જૂઠાનો ભાવ અશુભ પાપ, સત બોલવાનો ભાવ પુણ્ય, ચોરી કરવાનો ભાવ પાપ, ચોરીને છોડવાનો ભાવ વિકલ્પ પુણ્ય, વિષય સેવાનો ભાવ પાપ, વિષયથી નિવૃત્તવાનો, બ્રહ્મચર પાળવાની વૃત્તિનો ભાવ પુણ્ય, પરિગ્રહ રાખવાનો ભાવ પાપ. ભાઈ આ પૈસા હંગરીને બેઠા છો ને મમતા, આ પગથિયું આ છે. ઉપર ચડવું હોય તો હેઠે પેલું પગથિયું ઉતરવું કે ઉપર ચડવાનું હોય? બસ આ ચડવાનું આ છે. એ રાગ છે, ધર્મ નથી. હે પણ એ રાગ છે, ન હોય તો શું? એ રાગ રાખે ને પણ એ સ્વરૂપ જ રાગ છે એનું. હજી પોતે જ રાગ છે, ન રાખે ક્યાં જાય? અહિંસા પાળું પરની એ જ રાગ છે. એની વાત નથી એને કોઈ દી સાંભળી. અનંત વાર નવમી કરવે કે જૈન ત્યાગી થઈને ગયો, ચામડા ઉતરડીને ખાર છાંટ્યા. ક્રોધ ન કરે પણ દ્રષ્ટિ મિથ્યા. કારણ કે ઓલી ક્રિયાકાંડ કરું છું એ મારો ધર્મ છે, એમાં રાગની વાસના છે એટલે એને ધર્મ માને છે. પ્રકાશનજી ભારે ખળભળાટ. અહીં જુઓ આ ટીકાના શબ્દો છે સંસ્કૃતના 900 વર્ષ પહેલાના, અને એના ભાવ 2000 વર્ષ પહેલાના કુંકુંદાચારના. એના ભાવ અનાદિના સર્વજ્ઞો કહેતા આવે છે તે આ વાત કહેવામાં છે. શબ્દો પુસ્તક છે કે નહીં? નરુંગભાઈ શું કીધું? હિંસાનો ભાવ, ચોરીનો, જૂઠાનો, વિષયનો, પરિગ્રહની, એનાથી સર્વવીરતી રૂપ, એનાથી નિવૃત્તિઓ. એવા પંચમહાવર્તના પરિણામ, પંચમહાવર્તના ભાવ એ આશ્રવ અને બંધના કારણરૂપ ભાવ છે. એમાં તલ્લીન વૃત્તિ વાળા રહે છે. તલ્લીન એ અમારા આચરણ, એ મારો ધર્મ, એ મૂંડ મિથ્યા દ્રષ્ટિ અજ્ઞાની છે. ધર્મી જીવને જ્ઞાનાનંદ ચિદાનંદ નો સાક્ષીકાર આત્માનું ભાન થવું, આત્મજ્ઞાન થવું, એ પુણ્યપાપના વિકલ્પની લાગણી મારા સ્વરૂપમાં નથી. એમ ચૈતનનું ભાન થઈ, ચૈતનનો અનુભવ થઈ અને ચૈતનના આનંદમાં લીન થઈ ને જે શાંતિ ને અવિકારી દશા પ્રગટ થાય એ એક જ મોક્ષનો માર્ગ ને ધર્મ છે. એવા ધર્મી જીવને આવા પંચમહાવર્તના વિકલ્પો આવે ખરા, પણ એને એ પુણ્યબંધનનું કારણ જાણે, એને ચારિત્રને ધર્મ માને નહીં. સમજાણું કાંઈ બહુ ફેર, પણ ઘણો ફેર. બહારની ક્રિયાથી નિવૃત્તો બીજાની જ્યાં દયાઓ પાવડીને કઈ કીધું થઈ ગયા ધર્મ.
અરે ભગવાન, તને ધર્મની વાત સાંભળી નથી તે. ધર્મ હોય તો ક્યાંથી, પણ ધર્મ કોને કહેવો? એ શુદ્ધ પરિચિત અનુભૂતા સવસ્વી કામ ભોગ બંધ કથા. ચોથી કથામાં આતા હે ને, ભગવાન ત્રિલોકનાથ પરમાत्मा એ કહેલું કુંકુંદાચાર ફરમાતે હૈ, અરે આત્મા, એ રાગને કણિકા છે, એ ધર્મ નહીં, પંચમહાવર્તના ભાવ. એ વાત તે અનંત વાર કરી ચૂક્યો છે, ભોગવી ચૂક્યો છો. એ વાતનો અનુભવ તને રાગના પંચમહાવર્તનો થઈ ચૂક્યો છે. પણ એનાથી પૃથક ભગવાન ચૈતનાનંદ છે, એની તે રુચિ દ્રષ્ટિનો અનુભવ કોઈ કર્યો નથી. એથી તારે માટે સ્વભાવ દુર્લભ થઈ પડ્યો છે. સમજાણું કાંઈ દુનિયા જ્યાં 5 મહાવર્ત પાળે ને જ્યાં હજી એ તો એ ઠેકાણા નથી અત્યારે. તો એ બધું સમજવા જેવું બહુ સ્પષ્ટ કરીએ ત્યારે થાય. પણ આ તો કે છે કદાચિત કોઈ પ્રાણીને ન મારે, આમ એક એકંદરીના જીવને લીલોતરીને, પણ એ બધી અને જૂઠું ન બોલાય. વસ્તુમાં આમ હોય ને આમ સત્ય, વ્યવહાર સત્ય. ચોરી નહીં, બ્રહ્મચર્ય 9 વાગે ઇન્દ્રાણી ઉપરથી ચડાવવા આવે ને ન ચડે એવું બ્રહ્મચર્ય. પણ એ વિષયની નિવૃત્તિ અને બ્રહ્મચર્ય પાળવું એવી રાગની પ્રવૃત્તિ છે. સમજાણું કાંઈ? જેને જગત અને અજ્ઞાની આત્માઓ એમ માને કે આ ચારિત્ર પાળે છે, આ તો વ્રત પાળે છે. એ બધા ચારિત્ર નથી, પણ અચારિત્ર ને અવ્રત છે. સમજાણું કાંઈ? સમ્યક યોગ નિગ્રહ જેનું લક્ષણ એવી ગુપ્તીઓમાં અત્યંત ઉદ્યોગ રાખે છે. શું કે છે? અમે ગુપ્તી પાળીએ છીએ એમ કે છે. 5 સમિતિ ને 3 ગુપ્તી આવે છે ને. અમે મન વચન ને કાયા ને ગોપવીએ છીએ. બહારમાં પ્રવૃત્તિ જવા દેતા, એમ અશુભ ભાવ થવા દેતા. પણ એ ગોપવું છે અશુભ ને, પણ થાય છે અંદર શુભ રાગ. મનને વચનને અશુભ માંથી પાછા વાવતા ગુપ્તી જેને વ્યવહાર કહે, એના તો શુભ ભાવનો વિકલ્પ છે. વાસના રાગની ગંધ છે. એને અજ્ઞાની આત્માના ગુપ્તી રૂપ સંબર અને નિદ્રાનું કારણ, શાંતિનું કારણ માને છે. એ બધા વ્યવહારના અવલંબી મિથ્યા દ્રષ્ટિને પાપ દ્રષ્ટિ છે. દ્રષ્ટિમાં મોટો ઉગમણો આથમણો ફેર છે. સમજાણું કાંઈ? બહુ ફેર. પણ ભાઈ ગળે ઉતરવું કઠણ પડે. પેલું આજે પણ આટલું તો બિચારા કરીને પણ શું કર્યું આત્મું? એટલે ચૈતન જ્ઞાન પ્રકાશનો પુંજ પ્રભુ છે આત્મા. તો અનાદિ અનંત જ્ઞાન સ્વરૂપે ભગવાન આત્મા છે. એ જ્ઞાનને અંતર પકડ્યા વિના આવી જે લાગણીઓ ઉઠે, અહિંસા, સતદત્ત, બ્રહ્મચર્ય, અપરિગ્રહની, બધો પુન ભાગ છે, બધો સંસાર ભાગ છે, બધો આઈને આઈ ફળે સંસાર એવી એ કારણ દશા છે. સમજાણું કાંઈ? કયું નહોતું એક ફેરી અહીં હમણાં 16ની સાલમાં જયારે તોરી ગયા, ત્યાં અગાધ પુસ્તક નામનું કણવ્યું શ્રી સ્વામિનારાયણ દિવસે વ્યાખ્યાન થઈ ગયું. આ તોરી અહીં છે ને વ્યાખ્યાન થયેલું. તોરીને આવ્યા હતા રતિભાઈ, આવ્યા હતા ક્યાં ગયા? વે ગયા છે. આવ્યા હતા પોરબંદર. રતિભાઈ આવ્યા હતા ને આવ્યા હતા જ્યાં 16ની સંખ્યા વ્યાખ્યાન બપોરી થયું. માણસ તો બહુ આવે, નામ બાપ પ્રસિદ્ધ છે એટલે માન તો અપાય માય એટલું. ઓલા કણવી બચારા જંગલમાં રાતે આવ્યા. મહારાજ પણ અમારી પાસે એક પુસ્તક છે અગાધ ગતિ, એમાં શું લખ્યું એમાં ખબર પડતી. વાંચ્યું તો બહુ કે એમાં એવું લખ્યું છે, વાંચો કીધું વાંચો. રાતે આવેલા બિચારા અમે રહી ગયા હો દિવસે. એમાં એવું લખેલું કે જેટલા દયા, દાન, વ્રત, તપ, જપ, ભક્તિ, નામ, ભક્તિ, ભક્તા, ભગવાનનું જપ, જેટલા ભાવ થાય એનું ફળ સંસાર છે. એના ફળમાં ક્યાંય ધર્મ ને મુક્તિ ખૂબ લખેલા, બહુ બધા ઘણા બહુ લખેલા. સમજાણું કાંઈ? આ શું કે છે કે ઈ કીધું કે છે કે એ બધો રાગનો ભાગ છે, એમાં આત્માનો ધર્મ છે. અરે અમે તો કેટલા વાર વાંચતા અગાધ ગતિ નામનું પુસ્તક, પણ અમને તો આના હતી એનું ફળ આય છે, એનું ફળ આય છે, એનું ફળ આય, એમાં બહુ લખેલું. આય એટલે આય ના મળશે, એમાં આત્માનો લાભ મળશે નહીં. પંડિતજી
એક પુસ્તક હતો અહીંયા. સમજાણું કાંઈ? પંચમહાવ્રતના પરિણામ આત્મામાં અહિંસા સતદતના એ પણ આશ્રવ મલિન વિકાર છે, મેલ છે. પાણીમાં જેમ શિવાળ છે એમ ભગવાન આત્મામાં એ વૃત્તિ ઉઠે એ પણ એ શિવાળ છે. આ તો બધા સાધારણ પ્રાણી બિચારા કંઈક કરીને છોડ. જય મહારાજ, જય ચારિત્ર. આ તો ચારિત્રના પાળનારા બાપા, 5 મહાવ્રતના પાળનારા. 5 મહાવ્રત એટલે રાગ, અને રાગ એટલે મલિન ભાવ, મલિન ભાવ એટલે પુણ્યબંધનનું કારણ, એને પાળનારા એટલે આત્માને ચાલનારા. સમજાણું કાંઈ? એ સમજાય છે કે નહીં? મણિભાઈ, હરિભાઈ છે કે નહીં જોડી? જોવા સમજવા જેવી વાત છે આ. હે નારાયણ, વાડામાં પીડ્યા ને જય ભગવાન. કાંઈ ખબર ન મળે. વાણિયા વાળા વેપાર કરવામાં તો નાની મોટી કૂંચિયું કાઢે અંદરથી. આમ છે ને તેમ છે ને, આ પૈસા ત્યાં ધૂળ થઈને આ કરોડ થયા ને 2 કરોડ થયા ને 5 કરોડ થયા ને ધૂળમાં છે. હવે સાંભળને, એ તો પૂર્વના પુણ્યને લઈને ધૂળ આવે ને જાય. એમાં તારું ડાપણ ક્યાં કામ કરતું તું? જેમાં ડાપણ કામ કરવું જોઈએ, ધર્મની પરીક્ષા, એની પરીક્ષાની ખબર ન મળે. 5 મહાવર જ્યાં પાડે, હા 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 અમારા ગુરુ જય મહારાજ તીખોત્તો આયા એની પૈસાની મંદન. એ ભનભાઈ કે છે, અરે તને ચારિત્રની દશા કેવી હોય અને એ શ્રદ્ધાવંત કેવો હોય એની તને ખબર નથી. આય ભગવાન ત્રિલોકનાથ, દેવાધિદેવ, જૈન પરમેશ્વર, સર્વજ્ઞ દેવ 1 સેકન્ડના સંભાગમાં 3 કાળ 3 લોક જોયા. એ ભગવાન ફરમાવે છે કે એ તારા અહિંસા સતદત બ્રહ્મચર્ય અપરિગ્રહનો ભાવ એ બધો પુણ્ય આશ્રમને બંધનનું કારણ છે. હિંસા દુથું ચોરી વિષયનો ભાવ એ પાપ આશ્રમને બંધનું કારણ, આ પુણ્ય આશ્રમને બંધનું કારણ. પણ 2 બંધના કારણને 2 ધર્મ નહીં. અરે વ્યાખ્યા ધર્મની ભાઈ, વિતરાગના ઘરની સાંભળવાય મળે નહીં કોઈ દી. જય એમને ભરત ગુમાવ્યા કેટલાય. ભનભાઈ જય નારાયણ. તમે સત્સંગ નિસંકંગ માહણો 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 એ જીનવાણી ભાષ બોલા કે અહીં કે છે કે માહણો માહણાનો તારો ભાવ એ પણ રાગ છે. જ્ઞાન સ્વરૂપ ભગવાનમાં એ વૃત્તિનું ઉત્થાન રાગનું થાય છે. એને તું ચારિત્ર માન અને એને તું ધર્મ માન. મોટી પાપ દ્રષ્ટિ અનંતા સંસારને વૃદ્ધિનું કારણ છે. સમજાણું કાંઈ? પછી 5 સમિતિ ઈરિયા જોઈને ચાલવું, આમ જોઈને કોઈ જીવને દુઃખ ન થાય, એ પણ રાગનો ભાગ છે. અરે પુણ્ય ભાગ છે. ભાષા વિચારીને બોલવું એ પણ એક રાગ ભાગ, પુણ્ય આશ્રવ, ચારિત્ર નહીં. નિર્દોષ આહાર પાણી લેવા એને માટે કરેલા ન લે, આ એવો ભાવ પણ પુણ્ય આશ્રવ ને અધર્મ છે. અધર્મ આવ્યો વળી આંકડું પડી ગયું. હું કેતા ત્યાં સુધી વાંધો નહીં, પણ ધર્મથી વિરુદ્ધથી અધર્મ. સમજાણું કાંઈ? એસણા પોતાના શરીરને નફાવ માટે, પોતા માટે નહીં કરેલા એવા આહારને નગ્ન મુનિ દિગંબર હોય, જંગલમાં વસતો હોય અને આવી એસણાથી આહાર લેતો હોય તો પણ તે રાગનો ભાગ છે, પુણ્ય આશ્રવ છે, ચારિત્ર નહીં. રાગથી અંદર પૃથક થઈને આનંદ કંદમાં લીન થાય અને આત્માની શાંતિનો અંતર અનુભવને વેદન કરે ત્યારે તેને સમ્યક દર્શનને ચારિત્ર હોય છે. વિના સમ્યક દર્શન ચારિત્ર હોતા અહીં તો પરૂપે કે આ પાળો તો ધર્મ થશે મને ને તમને બેયને. મિથ્યા પાપ દ્રષ્ટિનું સેવન અનંત કાળથી ચૈતન્ય ભૂલી અને કરતો આવે. આદાન નિક્ષેપ વસ્તુને જોઈ લેવા મુક્તમાં ધ્યાન રાખવું પણ એ પણ એક રાગ છે. ઉત્સર્ગ શરીરની ચીજ આદિ કોઈ છોડી દેવી, વિષ્ટા પૈસા પર નાખતા ધ્યાન રાખવું એ પણ રાગ છે. એવા પ્રયત્ન અત્યંત જોડે છે, અત્યંત જોડે છે. એમાં જેનો રાગમાં લીનતા વ્યવહાર આલંબી છે એ નિશ્ચયનું ભાન એને સનાતન સત્ય ભગવાન આત્મા
જે આનંદથી ભરેલો પ્રભુ એના સ્પર્શને કરતો નથી, અને આવી ક્રિયાકાંડના રાગને તે ચારિત્ર માની બેઠો. સમજાણું કાંઈ? એ ચારિત્રની વ્યાખ્યા થઈ. ચંદભાઈ હવે તપ કરવા માંડ્યા અજ્ઞાનીએ. દાનો દાણો અનશન એ આજ મારે 1 અપવા 2 અપવા 5 અપવા 25 અપવા કરે. આ એ તે રાગનો ભાગ છે. આહારને ખાવાની લાગણી એ પાપ, શરીરને પૂછવા, અને આહાર કરવો નથી 2 દી 5 દી 15 દી મહિનો, આ એ પણ અનશન, અશનનો અભાવ. આ એવી વૃત્તિ ઉઠે એ પણ એક શુભ રાગ છે. એ શુભ રાગ ને તે તપ માને છે. એ તો હમણાં વીતી ગયા, કાલ નહીં ત્રીજી સારે ઘોર ધમાલ થતી છે. બાયડી વર્ષી તપ કર્યા છે તે. ઓહો ધણી ગાંડા, છોકરા ગાંડા. એ ધનુભાઈ પૈસા પ્રમાણ ખર્ચવું જોઈએ, ઉજવણું કરવું જોઈએ, ને તેનો લાંઘણું કરી થયા એમ બોલે બાયડી અંદરમાં. સારું માણો મરે ને હાથ ઉપડે ની બાયડી નો તો એમ બોલે બાયડી અંદર. આ તે લાકડા ભાંગ્યા છે, હાથ કેમ ઉપડતો નથી સાજ્યા એમ જી. આ એક આવા તપની ક્રિયામાં રાગની મંદતા હોય અને એના ઉજમણા કઈ કરે તારે એનો તપ થયો કહેવાય. સાજ્યા છે બાપા તને ધર્મની ભાન. બોલતારો તેનો ઉત્તર મળશે. શું કરે છે એને ના તપ જ નથી. તપની એ માને છે મૂંડ, એ ગુમડાને નિરોગતા માને છે. એ હાર ન કરવાની વૃત્તિ પણ એક પુણ્ય રાગનું ગુમડું છે. ધર્મ ભરમ નથી. એ પણ રાગ ઘટાડવા માટે કરતો. માન હાટું કરતે, આબરૂ હાટું કરે, અને અમારા અપવાસ થયા એ ઉજવણું ન કરો તો અમારું લાંઘણ કહેવાય. આ એવા ભાવે કરે તો એ બધું પાપ છે. સમજાનું કાંઈ? એનો ધણી પણ આ કારણે કરે કે નોય મારું આપણે 50 લાખના આસામી કહેવાય, 60 લાખના બાયડી અપવા કર્યા. શાસ્ત્રના હિસાબે તો લાંઘન છે બધી. અને અપવા કર્યા ને જો 5-25 હજાર ન ખર્ચી મારા પીઠ કુટાળા કરશે આખું કુટુંબ. ક્યાં હવે ગયા તમારી પાસે 8 લાખ પડ્યા છે ને કાંઈ નહીં. આ લાગણું કરી બાયડીએ સારે કોના ઝપાટા વાગે. આજ ભાઈ ખર્ચીએ એવા ખાતર ખર્ચવાનો ભાવ પણ પાપ છે. પણ રાગની મંદતાના ભાવથી કદાચિત કરે તો પણ તે પુણ્ય છે. ધર્મ તો નહીં બાપુ. ધર્મની ચીજ કઈ બીજી છે. અનંત કાળમાં 1 સેકન્ડ પણ ધર્મ કર્યો નથી. સમજાણું કાંઈ? અનંત કાળ થયો. આવું અનંતવાર કરી ચૂક્યો છે. મુનિ વ્રત ધાર અનંત બેર ગ્રવેક ઉપજાયો, પણ આત્મ જ્ઞાન બિન લે સુખ ના પાયો. અનંતવાર કરી ચૂક્યો આત્મા, પાપે કરી ચૂક્યો નાવા પુણ્ય પણ એ પુણ્યની પાછળ ભગવાન ચિદાનંદ બિરાજે છે. એની દ્રષ્ટિનો અનુભવ કોઈ કર્યો? અને એના વિના ક્યાંય જન્મ મરણના આરા અને કર્મના છપણ થાય એ 3 કાળમાં બનતો. અનશન એ અવમોદર્ય. 2 કોળિયા ઉષા ખાવા, 4 કોળિયા ઉષા ખાવા. એક જણે પ્રશ્ન પૂછ્યો, મારા 3 રોટલી ખાઈએ તો પાપ ને 2 રોટલી ખાઈએ તો ધન થઈ જાય ને? હમણાં પ્રશ્ન કર્યો હતો ભાઈ. ક્યાંક સમજાણું? ક્યાંક નો માણસ હતો હવાનો. પણ રોટલો કોણ ખાય એ તો જડની ક્રિયા છે. આ ડાચા બાચા હલે તો માટી છે. આ તો એ ક્યાં આત્મા હતો? આત્મા તો અંદર જ્ઞાન પ્રકાશ નો પુંજ આત્મા. એ રાગ કરે કે મેં ખાધું, મેં છોડ્યું, એ રાગ કરે. આ જડની ક્રિયા અજ્ઞાની પણ કરી શકતો. એ તો હવારમાં ખૂબ હાલે છે. હવારમાં હાલે છે કે નહીં? પણ તત્વોની ભિન્નતા અને ભિન્નતામાં રહેલું રહસ્ય શું છે તેની એને અનંતકાળમાં ખબર નથી. એ 2 કોળિયા ઓછા, 4 કોળિયા ઓછા એ ધર્મ નથી. એ તો એક પુણ્યની વૃત્તિનો શુભ ભાવ છે. વૃત્તિ પરિસંખ્યા. અમુકમાં અમુક ઘરે લેવાય, અમુક શેરીમાં જવાય એવો નિયમ લઈએ પણ એક શુભ રાગ છે. રસ પરિત્યાગ. દૂધ, દહીં, ખાંડ, હાકર, ગોળ, પકવાન છોડી દે ખાવાના. એ પણ એક શુભ રાગ છે. ધર્મ નહીં. આત્મા આનંદ રસ છે, ચિદાનંદ. એની દ્રષ્ટિમાં અંતર જઈને અનુભવ ન કરે
ત્યાં સુધી આવા રસના ત્યાગના ભાગને પણ પુણ્ય પરિણામને આશ્રવ કહેવામાં આવે. વિવિધ શયનાસન, જ્યાં સ્ત્રી પશુ નપુંસક રહેતા હોય ત્યાં ન રહે, એકાંતમાં રહે, એવી પણ વૃત્તિ તેને પુણ્ય આશ્રવને રાગ કહે. અને કાય ક્લેશ અપવાસ આદિ કરી આસન લગાવીને શરીરમાં બહુ કષ્ટ કરે, એમાં રાગની મંદતા હોય તો પુણ્ય થાય. એને તપ કહેવામાં, એમાં સતત ઉત્સાહિત રહે છે, નિરંતર. અપવાસ કરું, દુકાન છોડું, આ કરું, પણ આત્મામાં પરનું ગ્રહણ ત્યાગ છે નહીં. ત્રણ કાળમાં આત્મા પરને કઈ પકડ્યો નથી, તો જ્ઞાન મૂર્તિ આત્મા. પર પકડે કોને? માનતામાં રાગ કરે અને વિકાર કરે. એને કઈ પર વસ્તુ પકડી નથી કે એને છોડવી છે, એને પકડ્યો છે. આ મેં છોડ્યું, આ મેં મૂક્યું, એવું મિથ્યાદ ભાવ. એ મિથ્યાદ ભાવને આત્માના અંતર્ભાન વાળા દ્વારા છૂટી શકે, બાકી બીજો કોઈ એનો ઉપાય છે નહીં. સમજાણું આમાં કાંઈ? તપ અરે તારે ઓલા વાતું કરે. અરે મહાવીર ભગવાને તપસાઓ કરી હતી, એ મફતમાં કર્મ નહોતા ગયા. હક કરીને ખાધું નહીં, પાણી કરીને પાણી પીધા નહીં, હક કરીને હુતા નહીં. હાથે દુખીએ છીએ એ વખતે ભગવાન. અરે સાંભળ ને, હજી તને હક કરીને હુતા નહીં, અન્ન કરીને અન્ન ખાધા નહીં, પાણી કરીને પાણી પીધા નહીં. વર્ષી તપ નથી, ઘણા અપવાસ, પણ આ માને એવા નહીં. ઈ આવે છે, જો તો ખરા, ઈ આવે છે વાત. ઓલા લડાવે વાત, ઓલા કે હા બાપા ત્યારે 12 વર્ષ સુધી તપ કર્યા, ત્યારે કેવું જ્ઞાન પામ્યા. વાતું કરે કે તપથી ધર્મ ન થાય. અરે સાંભળ ને, ભગવાને એવા તપ કર્યા નહોતા. એને તો આનંદ મૂર્તિ પ્રભુ ચૈતન્યને અંતર પકડી, અતિન્દ્રિય આનંદના સ્વાદની આગળ ઈચ્છા ઉત્પન્ન થઈ અને આહાર ન આવ્યો, એને લોકો તપ કહે. આ ઈચ્છા ઉત્પન્ન છે, આનંદના અતિન્દ્રિય આનંદના સ્વાદની લહેજતમાં એ ઈચ્છા જ ઉત્પન્ન થઈ. એવી આનંદની દશાની ઉપી દશાને ભગવાન તપસ્યા કહેવામાં આવે. સારી વ્યાખ્યા. હે ક્યાં તપ? એ તો લાગણીઓ છે બધી. આ તો અનાદિકાળનો, અત્યારની તો વાતે ક્યાં છે? અનંતવાર એવા શુભરાગ કર્યા, એને 12 મહિનાના અપવાસ, 12 મહિનાના અપવાસ. એ અપવાસ ઉપવાસ નહીં. ઉપવાસ એટલે આહાર તો એને કાળે ન આવે, ઈચ્છાની ઉત્પત્તિ નહીં, એટલેથી નહીં. અતિન્દ્રિય આનંદના ધામમાં આત્મા એકાગ્ર થતા અતિન્દ્રિયના આનંદનો એવો આનંદ સ્વાદ આવે, આખું જગત લુખું લાગે. એવા અતિન્દ્રિય આનંદની શુભાની દશા અંતર્મુખ થઈને પ્રગટ કરે. આ એને તપ કહેવામાં આવે. આ બીજાને નાગણું કહેવામાં આવે છે. એ મને નહીં કોકે ખરી બાઈ કરી હોય પછી ઉજવણા કર્યા આતરું લાગે. હું સાબત હું સોચક્યા ભરે. હું અમારા મોહનભાઈ છે કે નહીં, નથી આવી શક્યા. આપણા ત્રોળ વાળા નહીં, મોહન વાઘજી ડાયબેન કરી જાડા શરી ને એવું કરે જ. માન હરખું હરખું શરીર રહે. અપવા એક દી ખાય, એક દી અપવા. અરે પણ ક્યાં અપવા બાપા, તને ખબરું નથી ભાઈ. સમજાણું કાંઈ? આશ્રવ બંધ વિભાવ કર્મ રુચિ આપણી. એ તો વિકલ્પનો રાગ કે આશ્રવ એટલે નવા આવરણનું કારણ. એ વિભાવ છે. આશ્રવ બંધ વિભાવ કરું રુચિ આપણી, ભૂલો મિથ્યાવાસ દોષ દું પર ભણી. પોતાની દ્રષ્ટિના દોષમાં એવા વિકલ્પની લાગણીને હું ધર્મ માનતો, આશ્રવ માનતો, બંધ માનતો, વિભાવને ધર્મ માનનું કારણ માનતો. પ્રભુ હું ભૂલ્યો હતો, મને ભૂલાવનાર કોઈ હતો, અને એ ભૂલવણીમાં રાગની કરણીમાં હું ધર્મ માનતો હતો. એ મિથ્યાદ ભાવ હતો. એમ ભગત વિતરાગ પાસે વિનંતી કરે. સમજાણું કાંઈ? આ અધિકાર આ તો માગ્યો થો, એ અત્યારે આવ્યો છે. હે
અરે સાંભળે તો ખરો, કોઈ દી એને કાને વાત પડે નહીં. એ કેદી વેચણી કરે અંદર. એ દેહ આદિની ક્રિયા જુદી, આ માટી છે, ધૂળ છે, બાવ સાડકા અજીવ તત્વ છે. એઠો આત્મા જુદો. પણ આવા પંચમહાવ્રતને આવા તપના વિકલ્પો ઉઠે, એ વિકારની વાસનાથી ભગવાન ભિન્ન છે અંદર. એને સ્પર્શ્યા વિના, એની દ્રષ્ટિ કર્યા વિના, એને અનુભવ થયા વિના આવા બધા તપ કરે તે બધા સંસાર ખાતે 4 ગતિમાં ફળશે, એને આત્માનું ફળ આવશે. સમજાણું કાંઈ? સતત ઉત્સાહિત રહે છે. પ્રાયશ્ચિત કઈક પાપ લાગ્યું તો મહારાજ અમને આ ઉંદરડી મરી ગઈ, ખો આ ઠેકાણે આ મરી ગયું, મને પ્રાયશ્ચિત આપો. ઈ માને કે આ જાણે ધર્મ કરી પ્રાયશ્ચિત લઈએ, એટલે એ પ્રાયશ્ચિત રાગ છે. સાંભળને, સમજાણું કાંઈ? એ વિનય, એ સાચા સંતો, ગુરુ, દેવ, શાસ્ત્ર, આ એનો વિનય કરવો એ પણ એક પુણ્યનો ભાગ છે. એ પાપ નહીં પણ પુણ્ય છે. આત્માનો અંદર ચિદાનંદ ખંડાનંદ પ્રભુ, એનો વિશેષ નય નામ જ્ઞાન કરીને અંતર ઠરવું, આ એને પરમાર્થે વિનય કહેવામાં આવે. પણ આ બહારનો વિનય કરીને માને કે મેં વિનય ધર્મનું મૂળ છે અને એનાથી ધર્મ થશે. અરે ભગવાન, બહારના વિનયનો વિકલ્પ એ તો પુણ્ય આશ્રવ છે. એનાથી પુણ્ય બંધાશે અને એમાંથી પછી એના ફળમાં ધૂળ બુડા મળે છે ને શેઠિયાઓને. અન્વય શું મળ્યું તમને? મમતા. ધૂળે નહીં, ધૂળ તો કાનપુર રહી ગઈ જ્યાં મકાનમાં હોય તે ત્યાં. અમને આ એવી મમતા મળી. એ ધૂળનું મળવું એ આવા રાગના ફળમાં પુનબંધ થાય, મળે, આત્માને નુકસાન કરે. મુલભાઈ પણ મમતા રખમ લે, રાજી નથી થતા અંદરમાં. છોકરા ધંધો ન્યા કરે અને બેઠા, હવે નિરાતે બેઠા એટલે વાંધો નહીં. હવે રડવાની જરૂર નથી, ઓલા રડે છે, સંતોષ વર્તે છે રાગનો. ઓલા રળે ઠીક, કઈ કરતું ન રડે તો ઠીક પડે નહીં. ધ્યાન રાખ્યું કે નહીં, કેમ બરાબર રડ્યા ને કેમ. એટલે ભલે જ્ઞાન ન જતા હોય પણ બધી દોરી હાથમાં હોય. કાગળિયા બાગળિયા લખીને બધા તાજા રાખે નામ. હા, એક શેઠિયા ટેલિફોન આઈ નહીં રાખે, નિવૃત્તિ બેઠા, નિવૃત્તિ લઈને દુકાને હું થયું, ત્યાં હું થયું, કાંઈ નિવૃત્તો નથી. સાંભળને, આ નિવૃત્તિ લઈને બેઠો હોય તો રાગનો ભાગ પુણ્યનો છે. આ તો હજી બધી દુકાનો ક્યાં ચાલે, એની વ્યવસ્થિત ખાતું હવા ત્યાં સુધી ધ્યાન રાખે. ધનભાઈ, આ તો વસ્તુનું સ્વરૂપ છે. એમ આ તો કે છે કે એનાથી નવરો. જો મોહનભાઈ દુકાન પર બેસે કે નહીં, એક બે ભાઈ ક્યાં ગયા? હું સાંભળ્યું છે મોહનભાઈ બરાબર દુકાન પર બે લોઢાના તાર. હવે નહીં જતો હોય, શરીર નબળું પડી ગયું છે. કોઈ કેતો બધી વાતો મારી બહુ આવે. ઓલો લોઢાના હરિયા નથી, ઓલા કાંટા વાળા વાયરના બાંધવાના કાંટા, કે આમ છે ને તેમ છે, ભાવ ની યાદ બધું કરે મારા. હવે છોકરા કરે તો પણ છોકરા કરે તો ઠીક છે, આ એવો ભાવ રહી પાપ છે. ધ્રુવભાઈ બરાબર છે? છોકરા પાસે હા પડાવીએ ને ભાઈ એના બાપ ની કહો. હે ધર્મ નહીં, પર તરફના લક્ષવાળું પર દ્રવ્યના અનુસરણ કરનારો ભાગ તેને રાગ કહેવામાં આવે છે. આ સાક્ષાત 3 લોકના નાથ પરમાત્મા બિરાજતા હોય સમોસરણમાં, આ એનો વિનય કરે રાગનો ભાગ પુણ્યનો છે, ધર્મ નહીં. પણ આત્મા સ્વ વસ્તુ અખંડાનંદ પ્રભુ છે. આ એનો અંતર આશ્રય લીધા વિના જેટલો પર વસ્તુનો આશ્રયમાં ઝુકાવ એ બધો રાગ છે. પાપનો રાગ તો ઈશ્રી પુત્ર વેપારના ધંધે વળે, પુણ્યનો રાગ તો વિનય દેવગુરુ શાસ્ત્ર. પણ રાગ છે, ધર્મીને આવો રાગ આવ્યા વિના રે નહીં. પણ તે રાગને પુણ્યબંધનનું કારણ જાણે, અને ધર્મ તો રાગ રહિત મારું સ્વરૂપમાં જેટલી સ્થિરતા થાય આનંદમાં તે મારો ધર્મ. આ અજ્ઞાની અભિપ્રાયમાં ફેર માને કે આ મારો ધર્મ છે, અમે તો વિનય કર્યા, તરી જશું હવે, ધૂળમાંય તરીશ નહીં. સાંભળને, અરે ભારે વાપરી વાતું પણ આવા
હે આ વાત વસ્તુ સ્થિતિ ચૈતન પ્રભુ એ તો જ્ઞાનનો નિર્વિકલ્પ કંદ છે. એ પુણ્ય પાપની વૃત્તિઓ ઉઠે છે એ એનો વર્તમાન ક્ષણિક અપરાધ છે, મૂળ સ્વરૂપમાં નથી. ત્યારે મૂળ સ્વરૂપની દ્રષ્ટિ છોડી અને આવા પુણ્ય ભાગને વિનયાદિ ભાગને કલ્યાણનું કારણ માને એ વ્યવહારના અવલંબી જીવો પાપ દ્રષ્ટિવન, મિથ્યા દ્રષ્ટિવન, અધર્મ દ્રષ્ટિવન છે. એને આત્માનો કાંઈ પણ ધર્મનો લાભ થવાનો સમજાણું કાંઈ. પ્રકાશનજી પંડિતોને કેટલાકને તો આંકડું પડી જાય અંદર, કેટલાકને કહું છો હવે પછી. હા હા હા, આ વાત ક્યાં અત્યારની છે? આ તો સંસ્કૃતમાં હજારો લાખો વર્ષથી અનાદિકાલથી ચાલતી આવે છે. સંસ્કૃત ટીકામાં છે. સંસ્કૃત આવડતું હોય પણ વાંચી શકે છે. કેમ કે એ વાતનું મૂળ ભેદ જ્ઞાન અનંતકાળમાં એને એક સેકન્ડ પણ કર્યો. એવી ક્રિયાકાંડના રાગના વલણની વૃત્તિને જે એને ધર્મ માન્યો છે. અને આવા તપ કર્યા એટલે અમને નિર્જરા નામ કર્મ ગળશે, ધૂળનાય નહીં ગળે, તારા કાળ ચાલ્યા જશે. સમજાય છે કાંઈ? કઠણ વાત પણ બહુ થાય. સમજાણું આમાં? વિનય એ ભયાવત. આ સાચા દેવગુરુ શાસ્ત્રની સેવા, સાચાની સેવા હોય એ ભાગ પણ રાગ છે. કારણ કે ઝોંક જાય છે પર તરફના વલણમાં, આમ જાય છે. એ ભાગને ધર્મ ન કહેવાય. એવો ભાવ આવે ખરો સમ્યક દ્રષ્ટિ ધર્મીને પણ એ રાગને ધર્મ ન માને. અજ્ઞાની એમ માને કે આપણે સેવા કરીએ. સાચા સંતો ગુરુદેવની એની સેવામાં અમને ધર્મ થાય, મૂંડ છે. તો આ બીજી સેવામાં હું છે આ બધું? અરે અરે ભગવાન, પણ ભારે જગતની રીત કરી શકતો નથી. એ વાત નથી, પરનું કરી શકતો નથી, પણ એના ભાવમાં આવે કે આની સેવા. એ ભાવ પણ એક રાગ છે, પુણ્યાશ્રવ ને વાસના છે. એ આત્માની મૂળ ચીજ નથી. એ વાસનાને મિથ્યા દ્રષ્ટિ એમ માને. અરે ઘણાની સેવાના ભાવ કર્યા, આપણું તો કલ્યાણ થઈ જશે. હે નહીં? ઘણાની સેવાઓ કરી બાપુ, એ બધા ગરીબ નારાયણો છે. એની આતરડી આપણે જો બરાબર ફરકી કરીએ તો આપણને લાભ. અરે ભગવાન સાંભળતો ખરો પ્રભુ. એ બીજા આત્માઓને દુઃખ થવું કે સુખ થવું એની કલ્પનાને કારણે એમાં છે. કઈ તારા સંયોગ આપ્યા કોઈ આત્માની પાટીને દુઃખ થાય, સુખ દુઃખ મટ્યું ને સુખ થાય એમ છે? એ ભગવાન આત્માઓ બધા ચિદાનંદની મૂર્તિ છે. એ આનંદમાંથી ખસી પ્રતિકૂળતામાં દુઃખ છે માને છે. એ કલ્પના એનું દુઃખનું રૂપ છે. એ કલ્પનાના દુઃખ રૂપને તે ટાળી શકે અને તે કરી શકે. બીજો કરે ને બીજો ટાળી શકે? ઓહો હો હો, બહુ ફેર પણ ભાઈ. હવે અમારે કરવું કે નહીં કે છે ને? કરવું ક્યાં? તમે કરી ક્યાં શકો છો પરની ક્રિયા? આવો ભાવ આવે છે એની મર્યાદા પુણ્ય જેટલી છે, ધર્મ નહીં. આટલી વાત જણાય. સમજાણું કાંઈ? આ કાળના માણસ હારી આવી વાતો કરવી. ઢેબરભાઈ આવ્યા હતા કાલભાઈ કે છે, પણ હું બરાબર સુઈ ગયેલો. ઢેબરભાઈ આવ્યા મળવા, હું બરાબર ભાઈ ત્યાં ગયો. અહીંયા આવ્યા છે પછી એની યાર બહુ વાતો હાલે છે મારે, ઘણી વાત. એ ફેરી એને પ્રશ્ન કર્યો 15 સાલનો વરો બેતા પોણો કલાક ને આવ્યા. ગયા તો ઓલા હણો રે ઓલા નહોતા આવ્યા. એક ઓલા કોણ, હા શું કહેવાય છે વિનોદ, એ હણો રે 15 સાલના કારતો છો દેકમ ત્યાં ન્યાય છે. પછી પોણો કલાક આવ્યા હતા ચર્ચા કે મહારાજ આ શરીરનો સદુપયોગ કેમ કરવો એવો પ્રશ્ન કર્યો. સમજુ હતા, નાનંદભાઈ હતા. શું કહો છો કીધું? આ શરીર જળનો ઉપયોગ આત્મા કરી શકે? આ માટી છે, અજીબ જગતના તત્વો છે. એનો આમ હલન ચલનની ક્રિયા આત્મા કરી શકે? 3 કાળ 3 લોકમાં નહીં. પક્ષઘાત થાય ત્યારે ઘણી ઈચ્છા રહે છે. જોને એક બેન ને જોઈએ છે ને, આજે જ ગયા હતા આ સોમચંદ ખારા, એમના દીકરા મનુભાઈ, એને ખરી એવી બિચારી આ ઓલી છે
હા 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 હા, અહીંથી એટલું બધું ખલાસ. પક્ષઘાત તો થાય માણસને, પણ આમ થાય, કાં અડધું અંગ આમ કાં અડધું અંગ આમ. આને તો એવો પક્ષઘાત અહીંથી હેઠલા અંગની કાંઈ ખબર ન મળે, કાંઈ કરતા કાંઈ. અહીંથી અહીં સુધી જોવો તો વાતચીત બોલે કરે. આ સવારમાં ગયા તમે ત્રીજે દી સોમચંદભાઈ ખાના ભાઈ બહુ ઓલી મહારાજ. આજ પછી પેલા ત્રીજે દી હું ગયો હતો. આજ કે મહારાજ મારે શું કરવું? બિચારા આમ 35 વર્ષની છત્રી. કેટલી ઉંમર છે? નાની છે હે, નાની ઉંમર. ભાઈ હોશિયાર છે હો ને ઉત્સાહ છે એના. આટલું 1.5 વર્ષથી પણ દિનતા એના મોઢામાં હું જાવ ત્યારે નહોતું. મને આમ પછી મહારાજ બેન બા શરીરની ક્રિયા આત્માના અધિકારની નથી હો. આત્મા એઠેથી વિષ્ટા જાય કે પેશાબ એની કાંઈ ખબર નથી. ફક્ત મોઢેથી ખાઈ શકે, બોલી બરાબર બોલે, વાંચે બધું. અહીંથી આટલું હારું, આટલું બધું ખલાસ એઠે કાંઈ ન. ભગવાન એક વિચાર તો કરી પ્રભુ, એ આત્મા જો પ્રેરક થઈને જડના કામ કરી શકતો હોય તો એ વખતે કરવા. પણ ન બેહે. અભિમાન એટલા થઈ ગયા છે ને. શરીરના કાર્યો હલવા ચલવા એનાથી ભગવાન ભિન્ન છે. ભગવાન આત્મા રાગ કરે તો પણ દેહના કામ ન કરી શકે, અને જ્ઞાન કરે તો પણ દેહના કામ. એ જળના કામ પક્ષઘાત કાળે પ્રતક દેખાય છે. અહીં ખબર ન પડે હો. અરે અહીં પેશાબ જાય છે કે ખોરાક પછી કાંઈ ન મળે. આ હા હા, એલા ચૈતન બિરાજમાન ભગવાન દેહમાં, અને દેહના કણને ફેરવી શકે નહીં, હાથ પગ ઊંચો કરી શકે નહીં. હા હા હા, પણ જયારે કરે ત્યારે એને માને કે મારાથી આ થયો. એલા બાપુ તારાથી થાય તો પક્ષઘાત કાળે થતો નથી. એનું કારણ એક એને કારણે થતો એને કારણે અટક્યો છે. તારે કારણે થતો અને તારે કારણે અટક્યો છે એમ છે. પણ આ અભિમાન એવા દોડ ધામે ચડ્યો છે ને, વેગે રાગના વિકારના બેહે નહીં. અરે પણ આ એ તો બેન ને જોવે તારે ખબર. આ મને તો અંદરથી હા 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 બેન કીધું આત્મા જ્ઞાન ને આનંદ છે બા. એનો વિચાર કરી, બીજું શું કહીએ? સમજાણું કાંઈ? આ 35 વર્ષની ઉંમરું જુવાન ભાઈ નમણા શરીરના છે, અને બોલે ચાલે હોશિયાર છે. બોલે એમાં કાંઈ ફેર નહીં, જરીએ નહીં. ઓલાને અર્ધાંગ વાળાને તોતુડ થઈ કાંઈ નહીં. હેઠેથી બધું ખલાસ. એ ક્યાં થાય છે એની ખબર નથી. અંદરમાં પેશાબ ક્યાં જાય ને વિષ્ટા ક્યાં જાય. હા હા, અરે આત્મા આ જળના ભરોસા કરીને મારે કારણે હાલે અને મારે કારણે રોગ મટે. મેં ધ્યાન રાખું તો શરીર હરખું રહે. એ તારી દ્રષ્ટિ મોટી પાપની છે. અનુભાઈ અહીં તો ભાઈ મોટો રેત છે આપણો. આ ડાક્ટરો નથી આપતા ઇન્જેક્શન. રતિભાઈ એ ઇન્જેક્શન આપે મારે આંખ ખોય ને આંખ ખોય. આ 2 વાર થયું ને ચીટની ચાલતા હતા. એક આંખ ખોહે ને એક આંખ ખોહે મોતી ઉતારવા. મારા મનસુખભાઈ ના આપણા મનસુલા તારાચંદ નહીં, લીમડી વાળા કરોડપતિ મનસુખલાલ તારાચંદ 18 લાખનું કરાવે છે ને હમણાં સુરેન્દ્રનગરમાં. ઓલું શું કહેવાય આંખનું મોટું. એને કહ્યું બધું હું કરો છો તમે ધૂળ, કે કરોડ રૂપિયા મારી પાસે થયા, આમ થયા. ધૂળે થઈ નથી હવે. એ તો પૂર્ણના પુણ્યના અરજકણો ફળ્યા ત્યારે આવ્યા. તમે શું કર્યો? ધૂળ કરે. આ રાગ વર્તમાન કરો છો, નાનું કરી દઉં નાનું કરી દઉં, એ પણ પુણ્ય છે, ધર્મ નહીં. હવે એને લાગે છે કે વાત તો સાચી લાગે છે. અત્યાર સુધી તો જાણ્યા. અને ડાક્ટરોને બહુ એવું હોય, ઓનરી કામ કરે ને સેવા કરીએ. અમારે તો 2 લાભ, સેવાનો લાભ મળે ને પૈસા મળે. રતિલાલભાઈ અરે ભગવાન પ્રભુ તું ક્યાં છો? અને તારા કાર્યના ક્ષેત્ર મર્યાદા કેટલી છે એ તને તારી ખબર નથી બાપા. આ શરીર માટીના કામ, એ માટીના પૂતળા. આ એમાં રોગ થાય, નિરોગ થાય, હાલે ચાલે, ગતિ થાય, અટકી જાય, એ બધા કાર્ય જડના છે. આત્માનું એ કાર્ય કિંચિત ત્રણકારમાં. હા હા હા, હજી આનું બેહે નહીં. એને ઓલા પુણ્યનો ભાવ, આ દયાદાન ને આ તપનો ભાવ એ પુણ્ય છે, એ ધર્મ નહીં.
હા, એ તો ગળે ઉતરવા. પ્રકાશનજી, હજી આ મોટા લોથ છે, આ મોટી આ લોથ મારે લઈને હાલ્યા. અરે ભગવાન, આ પગગા થાય ત્યારે આમ થાય છે, એ બીજો હાથ આમ કરે તારે. એ તો જળની પર્યાય, પર્યાય એટલે હાલત, હાલત એટલે કાર્ય, કાર્ય એટલે એના કામ. પણ કેમ હે કઈ સાંભળ્યું નથી, વિચાર્યું નથી, સમજાણું કાંઈ. આવા પગઘાતના કેસ જોવે તો ખબર પડે જરી. હા, શું થાય, કેમ કરવું, શું કહીએ. માતા, એ આત્મા જ્ઞાન ને આનંદ છે. એ જ્ઞાન ને આનંદની નજરો કરો બાપા, બીજું કાંઈ કરતો એ આત્મા પરનું કરે એ વસ્તુમાં છે. પણ એ રોગ આવે ત્યારે આમ થયું, પણ નિરોગતા હતી ત્યારે તમે કરી શકતા ને આમ ધમાધમ. આરામ કરી શકતો હોય તો આ દેહની આંગળીને પાપણ ઊંચી નીચી થાય. આ પાપણના ઊંચા નીચાના કામ આત્મા અજ્ઞાન ભાવે માને કરી શકે નહીં 3 કાળમાં. એ વાત સવારમાં ખૂબ આવે છે, સમજાણું કાંઈ. હવે એની દ્રષ્ટિ કે આ તપસાઓ કરવી, આ મહાવ્રત પાળવાન, એ બધો રાગ, એ તો કઠણ કઠણ, બહુ કઠણ. મોટા માનધાતા જયારે શાસ્ત્રના ભણેલા હોય ને એને પણ એમ કે કેલા રાગ, અને એમાં ધર્મમાં તો મૂંડ મિથ્યા દ્રષ્ટિ પાપી. હવે કઠણ હોત, ખાર છાંટીને કોરડા મારે સામે. ખાર સમજાય ને, ખાર છાંટે ને કોરડા ઉગાડી સામે મારે ને એવું લાગે. હું છે હે માને જે મફતનું એટલે લાગે છે, એને તો હું વાળ જ લાગવી જોઈએ. અરે અમે તો આત્મા છીએ ને, અમારા ક્ષેત્રમાં, અમારી સત્તામાં અમારા કામ અજ્ઞાનના કે રાગદ્વેષના થાય. બાકી રાગદ્વેષને જ્ઞાન ચાલીને સ્વભાવમાં આવીએ એટલું કાંઈ કરી શકે. પરના ક્ષેત્રમાં ક્યાંય 3 કાળ 3 લોકમાં કરી શકે એ વાત વસ્તુના સ્વભાવમાં નથી. ભગવાને જોઈ નથી, ભગવાને કઈ નથી, એમ થતી નથી. સમજાણું કાંઈ કે છે. આહા, એ વયાવત, આ તો વયાવત શબ્દ આવ્યો ને એટલે જરી લંબાણું. પ્રસન્નભાઈ, ઘણા સેવાભાવી જે હોય ને એને એમ થઈ જાય કે આપણે બહુ સેવા કરી. એ ઘણો મરતો થતો તો પછી મારા કોકને ક્યાંક મને કઈક ત્યાં કરાવો, કઈક તમારે ત્યાં તમે તો બહુ સેવાઓ કરી છે, બહુ પરોપકાર કર્યા, હવે તમારે નહીં. ધૂળના કર્યા નથી આંબળને. શેના પરોપકાર તું કે છે? શું પરના કાર્યાત્મા કરી શકે છે? સુખ દુઃખના ટાળવા માટે સંયોગી ચીજ ત્યાં જાય એ તારા અધિકારની વાત છે. વિકલ્પ આવે, તને રાગ આવે, પણ એટલા ખાતર તો બીજાની સેવા કરી દે છો અને બીજાને દુઃખથી ટાળીને સુખી કરી શકું છું, એ તારી ભ્રમણાના ભરોસે ચડેલો આત્માને ભૂલી ગયો છો. સમજાણું કાંઈ? ચંદભાઈ, શું હોય છે આ અત્યારે આ હા હોને હરીફાઈની દુનિયામાં આવી વાતો સભામાં મૂકવી? પણ સત્ય ત્રિકાળ છે. તારી માનતા સતની લાખો કરોડો માને એટલે શું થયું? વસ્તુનું સ્વરૂપ સત્ય આ રીતે છે એમ એને માને. અને આવા સેવાદિના ભાવ એને ધર્મ માને. પુન છે, પાપના ભાવ નો પુન છે. પ્રવીણભાઈ બરાબર છે. આ એટલે ગાજેધર ગયા હતા ફરવા, નહીં એ તો અહીં દુકાન હરખી હાલે, ઇન્જેક્શન દેવા ગયા હતા ને. શું કહેવાય હમણાં કઈ વસ્તી ન ઉપજે ને હું કઈ કે છે ને એવું કઈ ત્યાં ગયા હતા. ત્યાં ગાયરાધર છે ને મારે જોડી પ્રવીણભાઈ. આ છત્રપજ વકીલના દીકરા અમરેલી એ મારા જૂના જાણીતા છે. ઘોડિયામાં હું ત્યારે જોયો મેં 86ની સાલમાં. 86ની સાલમાં એનો જન્મ છે. ઘોડિયામાં ઉતાર વારવા ગયા ત્યાં ઉતાર યા થયા હતી ઉંમર. આટલા વર્ષ ત્યાં કેટલા થયા? 32 થયા. 32 થયા ને, ખબર છે ને બધી ઠેઠની. સમજાણું કાંઈ? અરે ભગવાન, તું આ કોણ ને કેની સેવા કરવા મચ્યો? ત્યારે તમારે નહોતો, પણ એ તો કરવાની દેહની ક્રિયા થવાની હોય તો થાય. રાગ ભાગ આવે પણ એ રાગ પુણ્યનું કારણ છે, આત્માના કલ્યાણને માટે ચીજ નથી. એવી માનતા ન કરે તો એ દ્રષ્ટિના પાપને સેવે. અરે ભાઈ, આ રાજકોટ જેવા શહેરમાં
ને આ બધા સુથેલમાં આ વાતો મૂકવી. દયાશંકરભાઈ કહેતા, દયાશંકરભાઈ નહીં, જુનાગઢ વાળા વકીલ આપણે હતા ને, પ્રધાન તરીકે અહીં રહેતા હતા ને, 18 દી રહી ગયા હતા. હોન ગઢો હવર પેલા બાપ ખૂબ ચર્ચા, વાત હોના 100% જેવી છે સાચી કે, પણ જગતની સામે તો આ મોટો બોળવો છે. સમજાય છે? કઈક પરિચય કરે, વિચાર કરે તો એના તત્વની મર્યાદા અને જડ તત્વની મર્યાદામાં ભિન્નતા છે. ભિન્નના કામ ભિન્ન કરે એ તો નહીં, તો તે કર્યું શું પરનું? હા, તને સેવાનો ભાવ આવ્યો, એ ભાવ પર તરફના લક્ષ વાળો છે, પુણ્યબંધનનું કારણ છે. પુણ્યબંધનનું બાયડી છોકરાને રાખવાનો ભાવ કે પૈસા રાખવાનો ભાવ પાપ, આ ભાવ પુણ્ય છે. પણ છે તો બે બંધના કારણ, એમાં ધર્મનું કારણ એકે છે. સમજાણું? કાંઈ પછી વિસર્ગ, કાયસર્ગ તાવ કાંઈ છાણેણ માણે છાણેણ આવે છે ને, ગરીબ છે ને મોઢે તો સૂત્રી કરણે ને તાવ કાંઈ છાણે, પણ હું તાવ કાંઈ છાણે. એ કાયો તો જડ છે, એને હું આમ કરી શકે તો જડ છે. એમાં વિકલ્પ ઉઠ્યો જરી કે આમ સ્થિર થાવ, એ વિકલ્પ ઉઠ્યો રાગ છે, પુન છે. ધર્મ નહીં, એનું નામ કાયુસર્ગ નહીં. કાયુસર્ગ તો એને કહીએ કે દેહના અને પરના કામ હું કરી શકતો નથી એવું ભાન, અને રાગ ઉઠે છે આ વિકલ્પ કરું, એ પણ પુણ્યબંધનનું કારણ, એ મારું કર્તવ્ય નહીં. હું તો જ્ઞાનાનંદ સ્વરૂપમાં ઠરું, એટલે રાગ ને પરનો છૂટ થઈને સ્વરૂપમાં ઠરે આનંદમાં, એવી દશાને ભગવાન કાયુસર્ગ કહે. આમ હાથી નહીં, આમ હાથ તો જડ છે, આ તો માટી છે. મરવા ટાણે નથી કરતા, મરી જાય પછી આમ રાખે બે હરામ. આ તો હવે ગાડું નહીં રે આમ હરખો એ વખતે, દોરો બાંધાય, દોરી બાંધે ને હરખો આમ બાંધવા તો આમ. આ મરદા બાપા, જીવતા મરદા, ભગવાન તારી ચૈતનની જાગૃત જાત, આ એનાથી આ જાત જુદા કામ કરે છે. એ કામના મારા કાર્ય છે એ વસ્તુમાં છે. અહીં તો કે છે કાયુસર્ગ મેં કર્યો શરીર દ્વારા, મૂંઢ છો, અને એની વૃત્તિ ઉઠી એ પુણ્ય છે. સમજાણું? કાંઈ સ્વાધ્યાય, એ શાસ્ત્રનો સ્વાધ્યાય. એ ચંદુભાઈ, શાસ્ત્ર વાંચવા, એના પ્રશ્નો પૂછવા, એના ઉત્તર દેવા, એ બધો પુણ્ય ભાગ છે. ધર્મ નહીં, સ્વાધ્યાયમાં ધર્મ છે. ચૈતન્ય જ્ઞાનાનંદ પ્રભુ આત્મા, એનામાં એકાકાર છે. સ્વનું અંતર જ્ઞાન ને આનંદ કરે, એને ખરી સ્વાધ્યાય ને એને ધર્મ કહેવાના. આ વાંચન ને કરવું ને પ્રશ્ન ઉત્તર કરવા એ જાણે ધર્મ છે, એમ છે નહીં. બહુ વાતના ફેર ભાઈ. આનંદ કહે પરમાનંદા, માનસે માનસે ફેર, 1 લાખે ન મળે ને 1 ત્રાંબિયાના તેર. એમ ભગવાન કહે છે કે વાતે વાતે જગતની હારી અમારે ફેર છે. સમજાણું? આમાં સ્વાધ્યાય ધ્યાન, એ ધ્યાન, એ હું ધ્યાન કરું છું, ધ્યાન કરું છું, ધ્યાન કરું, એ રાગ છે, વિકલ્પ છે, આત્મા નહીં, ધર્મ નહીં. સમજાણું? કાંઈ હું તો બસ ધ્યાન, બસ આંખી મીચી કેસી હશે હમણાં, પછી નીચે અધિકાર કેસે તાર, એ રાગ છે. એ રાગનો ખ્યાલ આવે છે, કઈ વસ્તુ નથી. ધ્યાન અજ્ઞાનીનું આમ એકાગ્ર થઈને બે અને માને કે મેં કાંઈ ધ્યાન કરીએ છે, એ વિકલ્પને ધ્યાન માને, એ મૂંઢને મિથ્યા દ્રષ્ટિ. એ શુભ રાગ કહો કે પુણ્ય કહો કે રાગ કહો, બધું એક જ છે. ધ્યાનમાં એ શુભ રાગ ઉઠે, ધ્યાન ક્યાં હતું? સમ્યક દર્શન વિના ધ્યાન હોઈ શકે નહીં. શું કીધું? એ સમ્યક નામ આત્મા રાગથી નિરાળવના અનુભવ વિના એમાં એકાગ્રતા ક્યાં કરવી એની તો ખબર નથી. શેના ધ્યાન કરશે? સમજાય છે? કાંઈ હજી ચીજ કોણ છે, વિકાર કોણ છે, એના ભેદ જ્ઞાન કર્યા નથી ને ધ્યાન કરવા દે એને વિકલ્પમાં ધન ધ્યાન માને, મૂંડ મિથ્યા દ્રષ્ટિ છે.
એ વ્યવહાર લંબી જીવ છે, એને બધી ખબર હોય અંદરમાં, હા કે આમ કરું. સામાન ચૈતન્ય મૂર્તિ એકરૂપ છે, એનું જ્યાં વધારે કાળ ટકી શકે નહીં, એટલે એમાં વિચારો બીજા આવ્યા કરે ને એને ધ્યાન માને મિથ્યા ભ્રમ છે. અરે વાત થઈ ધ્યાન સુધીના રાગને એવા પરિકર વળી આવો બધો સામગ્રીમાં સમૂહ સામગ્રી વળી નિજ અંતકરણને અંકુશિત રાખે છે. અંતકરણને અશુભમાં જવા દેતો નથી, પણ આવા જે પંચ મહાવ્રત અપના ભાવ એવા શુભ ભાવથી આત્માને અશુભથી પાછો વાળે એ પુનબંધનું કામ છે. એને ધર્મ માનનારા અનાદિકાળના માનતા આવ્યા છે, એને રખડવાનો અભિપ્રાય છે. એને આત્મા એનાથી પૃથક છે એનું ભેદ કર્યું.